વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 ના અંત તરફ આગળ વધીએ તો છેલ્લો મુદ્દો છે ચુંબકીય ગુણધર્મ. ઘન પદાર્થના ચુંબકીય ગુણધર્મ. જો કે માત્ર ઘન પદાર્થ નહીં, પરંતુ આ તમામ ગુણધર્મો પ્રવાહી કે વાયુ અવસ્થાને પણ લાગુ પડતા હોય છે. હવે મિત્રો, ચુંબકીય ગુણધર્મની દ્રષ્ટિએ આમ તો કુલ 5 પ્રકારના પદાર્થ જોવા મળતા હોય છે. અનુચુંબકીય, પ્રતિચુંબકીય, લોહચુંબકીય, પ્રતિલોહચુંબકીય અને ફેરીમેગ્નેટિક પદાર્થો. તબક્કાવાર તમામ બાબતોને સમજીએ તો મિત્રો, પદાર્થના ઘટક કણ, પછી તે અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, તેમાં 2 શક્યતા છે મિત્રો. 2 શક્યતા છે. એક કે પદાર્થના ઘટક કણમાં તમામ ઇલેક્ટ્રોન યુગ્મીકૃત હોય, અને નંબર 2 કે ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય. તો જુઓ મિત્રો, પહેલી વાત કે જો પદાર્થના ઘટક કણ, પછી તે અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, તેમાં તમામ ઇલેક્ટ્રોન યુગ્મીકૃત હોય, અને બીજી શક્યતા કે ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય, તો આ કિસ્સામાં જો ઘટક કણમાં રહેલા તમામ ઇલેક્ટ્રોન યુગ્મીકૃત હોય તો પદાર્થ પ્રતિચુંબકીય હોય, અને જો ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય, ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવાનો અર્થ એવો થાય કે એક ઇલેક્ટ્રોન અયુગ્મિત અથવા તો એક કરતાં વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો પદાર્થ અણુચુંબકીય ગુણધર્મ ધરાવતો હોય. તો પદાર્થ અણુચુંબકીય ગુણધર્મ ધરાવતો હોય. તો હવે પેલો પ્રશ્ન તો આપણને એ થાય કે આ પ્રતિચુંબકીય અને અણુચુંબકીય એટલે શું? તો તે બાબતને આપણે સમજીએ. મિત્રો, ઘટક કણ, પદાર્થનો ઘટક કણ અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, તેમાં ધારો કે કોઈ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, તો આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન, સરળતા ખાતર હાઇડ્રોજન પરમાણુની હું વાત કરું મિત્રો, હાઇડ્રોજન પરમાણુ 1s1. જો કે મુક્ત હાઇડ્રોજન પરમાણુ હોતો નથી, સમજવા માટે હું આવું ઉદાહરણ લઈ રહ્યો છું. તો હાઇડ્રોજનનો પરમાણુ કે જેમાં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, આ અયુગ્મિત ઇલેક્ટ્રોન એ 2 પ્રકારના ભ્રમણ દર્શાવે છે, કક્ષકીય ભ્રમણ અને ધરાભ્રમણ. કક્ષકીય ભ્રમણ અને ધરાભ્રમણ. મિત્રો, ભ્રમણ કરતો વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય છે, જે આપ જાણો છો. તો હાઇડ્રોજન પરમાણુનો આ ઇલેક્ટ્રોન જે 2 પ્રકારના ભ્રમણ ધરાવે છે, કક્ષકીય ભ્રમણ અને ધરાભ્રમણ, અને ભ્રમણ કરતો વીજભારિત કણ એટલે કે આ ઇલેક્ટ્રોન સ્વાભાવિક છે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો હશે, અને તેની કોઈ ચોક્કસ ચુંબકીય ચાકમાત્રા પણ હશે બોહર મેગ્નેટોન એકમમાં. હવે મિત્રો, ઇલેક્ટ્રોનના કક્ષકીય ભ્રમણના કારણે ઉત્પન્ન થતી ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે, જ્યારે ધરાભ્રમણના કારણે જે ચુંબકીય ચાકમાત્રા ઉત્પન્ન થાય છે તે નોંધનીય હોય છે, તે સારી એવી માત્રાની હોય છે. એટલે મોટા ભાગે તો કક્ષકીય ભ્રમણના કારણે ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાને અવગણવામાં આવતો હોય છે, તે ચુંબકીય ચાકમાત્રાને અવગણવામાં આવતી હોય છે. કક્ષકીય ભ્રમણના કારણે જે ચુંબકીય ચાકમાત્રા ઉત્પન્ન થાય છે
તેનું મૂલ્ય 9.27 ગુણ્યા 10⁻²4 એમ્પિયર મીટર સ્ક્વેર હોય છે, જે ખૂબ જ નજીવા મૂલ્યની છે. પરંતુ એ બાબત ચોક્કસ છે કે આ કેન્દ્ર છે અને આ ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન છે તે આ રીતે કક્ષકીય ભ્રમણ કરતો હશે તો તેના ચુંબકીય જે ચાકમાત્રા છે તેની દિશા આ તરફની હશે. આ કક્ષકીય ભ્રમણ અને આ ચુંબકીય ચાકમાત્રા. તેવી જ રીતે આ જ ઇલેક્ટ્રોન ધરાભ્રમણ પણ કરતો હોઈ શકે. ધરાભ્રમણ, તો ધરાભ્રમણના કારણે જે ચુંબકીય ચાકમાત્રા ઉત્પન્ન થાય તે પણ એ જ દિશાની હશે. તો કક્ષકીય ભ્રમણ અને ધરાભ્રમણના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે ઇલેક્ટ્રોનના ભ્રમણના કારણે. હવે વાત કરીએ મિત્રો, તો આવા કોઈ પરમાણુ કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તે બે પ્રકારના ભ્રમણ તો ઓલરેડી દર્શાવે છે, કક્ષકીય ભ્રમણ અને ધરાભ્રમણ. પરંતુ આવા પરમાણુને જ્યારે કોઈ બાહ્ય ચુંબકના ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ રાખવામાં આવે, મિત્રો આ ચુંબકનો N ધ્રુવ છે, S ધ્રુવ છે બાહ્ય ચુંબકનો. આપ જાણો છો કે ચુંબકીય ક્ષેત્રની બળરેખાઓ ધ્રુવથી ધ્રુવ તરફ હોય, તો આ ચુંબકીય ક્ષેત્રની બળરેખાઓ છે. હવે આવા કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા કણને જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો આ જે ઇલેક્ટ્રોન છે જે અયુગ્મિત છે તે ચુંબકીય ક્ષેત્રની બળરેખાને અક્ષ તરીકે સ્વીકારી અને તેના ફરતે ભ્રમણ મળતો હોય છે કરવા. ચુંબકીય ક્ષેત્રની બળરેખાને અક્ષ તરીકે સ્વીકારી તેના ફરતે આ ઇલેક્ટ્રોન ભ્રમણ કરવા માંડે, જે ભ્રમણને કહેવામાં આવે છે લારમોર ભ્રમણ. મિત્રો આનો ઉલ્લેખ ટેક્સ્ટબુકમાં કરેલો નથી, પણ અગત્યની બાબત છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીસને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ મૂકવામાં આવે ત્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની બળરેખાને અક્ષ તરીકે સ્વીકારીને તેના ફરતે તે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય છે, જેને લારમોર ભ્રમણ કહેવામાં આવે છે. હવે આ જે લારમોર ભ્રમણ છે તેના કારણે લારમોર ભ્રમણના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. આ એક નવું ભ્રમણ ઇલેક્ટ્રોનને મળ્યું છે. આ લારમોર ભ્રમણના કારણે ઇલેક્ટ્રોનના લારમોર ભ્રમણના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. અને બરાબર સાંભળો, હવે હું શું બોલું છું. અયુગ્મિત ઇલેક્ટ્રોનના લારમોર ભ્રમણના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર લગાડેલા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશાનું હોય છે. ફરીવાર બોલું છું મિત્રો, અયુગ્મિત ઇલેક્ટ્રોનના લારમોર ભ્રમણના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશાનું હોય છે અને તેના કારણે આ સ્પીસીસ છે તે બાહ્ય ચુંબક પ્રત્યે આકર્ષાતી હોય છે અને તેને કહેવાય અનુચુંબકીય પદાર્થ. તો અનુચુંબકીય પદાર્થ એટલે એવો પદાર્થ જે બાહ્ય ચુંબક પ્રત્યે આકર્ષાય. શા માટે આકર્ષાય? કારણ કે અનુચુંબકીય પદાર્થમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોનના લારમોર ભ્રમણના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર લગાડેલા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશાનું હોય છે, એટલે કે પૂરક હોય છે મિત્રો. અને તેના કારણે આવી સ્પીસીસ બાહ્ય ચુંબક પ્રત્યે આકર્ષાય, અથવા તો એવું પણ તમે કહી શકો કે નબળા ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ આવે. ઇન શોર્ટ, આવા પદાર્થો બાહ્ય ચુંબકથી આકર્ષણ પામતા હોય છે, તેને અનુચુંબકીય પદાર્થ કહેવાય. હવે મિત્રો હજુ સ્પષ્ટતાપૂર્વક કહું છું કે મેં માત્ર વાતને સમજાવવા માટે હાઇડ્રોજન પરમાણુની વાત કરી, બાકી મુક્ત હાઇડ્રોજન પરમાણુ હોતો નથી. હાઇડ્રોજનનો તો અણુ હોય છે, H2 અણુ. મિત્રો H2 અણુ, હવે જો H2 અણુ હોય તેમાં શું હોય તો કે બે હાઇડ્રોજન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય અને આપણે જાણીએ છીએ કે ભાગીદારીના બંને ઇલેક્ટ્રોન વિરોધી ધરાભ્રમણ દર્શાવતા હોય, બરોબર, અને યુગ્મીકૃત હોય.
હંમેશા યુગ્મીકૃત ઇલેક્ટ્રોન વિરોધી ધરાભ્રમણ દર્શાવતા હોય છે. આવા વિરોધી ધરાભ્રમણ દર્શાવતા યુગ્મીકૃત ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝને જો દાખલા તરીકે હું બીજું પણ ઉદાહરણ લઈ શકું, હિલિયમનો પરમાણુ, ચલો 1s2, તેમાં પણ વિરોધી ધરાભ્રમણ ધરાવતા 2 ઇલેક્ટ્રોન છે જે યુગ્મીકૃત છે. તો આવા યુગ્મીકૃત ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસને હું જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ મૂકું તો શું થશે? તો અગાઉની જેમ જ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની બળરેખાને અક્ષ તરીકે સ્વીકારી આ ઇલેક્ટ્રોનનું યુગ્મ ભ્રમણ કરશે. પહેલા આ એક સિંગલ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હતો, હવે આ ઇલેક્ટ્રોનનું યુગ્મ ભ્રમણ કરશે. દેખીતી વાત છે. પણ યાદ રાખો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનના લાર્મોર ભ્રમણના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર લગાડેલા ચુંબકીય ક્ષેત્રનું પૂરક હોય, તેની દિશાનું હોય. જ્યારે યુગ્મીકૃત ઇલેક્ટ્રોન ના લાર્મોર ભ્રમણ ના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર લગાડેલા ચુંબકીય ક્ષેત્રની વિરોધી દિશાનું હોય, એટલે કે વિરોધક હોય, તેનું વિરોધી દિશાનું હોય. જેના કારણે આવી સ્પીસીસ છે કે જેમાં યુગ્મીકૃત ઇલેક્ટ્રોન છે તે ચુંબકથી અપાકર્ષાય અને દૂર જશે, જ્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા ચુંબક પ્રત્યે આકર્ષાશે. તો આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ છે તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે તેમ કહેવાય, અને યુગ્મીકૃત ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ છે એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે તેમ કહેવાય. અનુચુંબકીય પદાર્થો કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે તે બાહ્ય ચુંબક પ્રત્યે પ્રબળતાથી આકર્ષાતા હોય છે, જ્યારે યુગ્મીકૃત ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ તે બાહ્ય ચુંબકથી નિર્બળતાથી અપાકર્ષણ પામતા હોય છે. એટલે અપાકર્ષણ પામે પણ અપાકર્ષણ નિર્બળ હોય, જેને કદાચ અવલોકી શકાય નહીં તેવું હોઈ શકે. બરાબર? તો તેને કહેવાય પ્રતિચુંબકીય પદાર્થ. હવે તમે કહેશો મિત્રો કે ભાઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો કણ બાહ્ય ચુંબક પ્રત્યે આકર્ષાય, યુગ્મીકૃત ઇલેક્ટ્રોન ધરાવતા હોય ચુંબકથી અપાકર્ષણ પામે. તો એવી સ્પીસીસની કલ્પના કરો કે જેમાં યુગ્મીકૃત ઇલેક્ટ્રોન પણ હોય ને અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ હોય. દાખલા તરીકે હું અમસ્તા ઉદાહરણ લઉં છું કાર્બનનો પરમાણુ. તો માનો કે કાર્બન છે તો 1s2, ચલો કાર્બનની બદલે બોરોન લેવું વધુ યોગ્ય રહેશે સમજવા માટે. 1s2, 2s2 અને 2p1. હવે માનો કે બોરોનના પરમાણુને અહીં રાખવામાં આવ્યો, શું બાહ્ય ચુંબક પ્રત્યે આકર્ષાશે કે અપાકર્ષાશે? તો તેમાં 2 ઇલેક્ટ્રોન, તો કુલ 4 ઇલેક્ટ્રોન એટલે કે 2 યુગ્મો છે. આ ઇલેક્ટ્રોન યુગ્મો છે તેના લાર્મોર ભ્રમણના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર લગાડેલા ચુંબકીય ક્ષેત્રની વિરોધી દિશાનું હશે, એટલે અપાકર્ષણને પ્રેરશે. જ્યારે એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે તેના લાર્મોર ભ્રમણના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશાનું હશે, તો આકર્ષાશે. હવે તમે કહેશો કે સરવાળે તો બોરોન અપાકર્ષણ પામે, કારણ કે 2 યુગ્મીકૃત છે અને 1 અયુગ્મિત છે ખાલી. પણ ના મિત્રો, 2 નહીં પણ જો ઘણા બધા યુગ્મીકૃત ઇલેક્ટ્રોન હોય ને તો પણ તેના પ્રતિચુંબકત્વની અસર કરતા એક અયુગ્મિત ઇલેક્ટ્રોનના અનુચુંબકીય ગુણધર્મની અસર વધારે હશે, તેની તીવ્રતા વધારે હશે. તેના કારણે સરવાળે આ પણ અનુચુંબકીય જ રહેશે. અહીં તમારે ગણતરી નથી કરવાની કે વધુ સંખ્યાના યુગ્મીકૃત ઇલેક્ટ્રોન છે અને ઓછી સંખ્યાનો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો પ્રતિચુંબકીય હશે. ના, તેવું નહીં. ઓછામાં ઓછો જો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય ને તો અયુગ્મિત ઇલેક્ટ્રોનના લાર્મોર ભ્રમણના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર જે લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશાનું હોય તેની પ્રબળતા અનેક ગણી વધારે હોય. કોના કરતા? યુગ્મીકૃત ઇલેક્ટ્રોનના લાર્મોર ભ્રમણના કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર જે લગાડેલા ચુંબકીય ક્ષેત્રની વિરોધી દિશાનું હોય છે તેના કરતા આની અસર અનેક ગણી વધારે હોય. તો જો ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય
તો આપેલી સ્પીસીઝ અનુચુંબકીય ગુણધર્મ ધરાવતી હોય છે. પછી યુગ્મીકૃત ભલે ને ગમે તેટલા હોય, હા, બધા જ ઇલેક્ટ્રોન જો યુગ્મીકૃત હોય તો જ માત્ર પ્રતિચુંબકીય ગુણધર્મ હોય. તો ઇન શોર્ટ, તમામ ઇલેક્ટ્રોન જો યુગ્મીકૃત હોય તો તેવી સ્પીસીઝ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતી હોય અને તે બાહ્ય ચુંબકથી નિર્બળતાથી અપાકર્ષણ પામતી હોય અને જો આપેલ પદાર્થના ઘટક કણમાં ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે, તે બાહ્ય ચુંબક પ્રત્યે સારી એવી પ્રબળતાથી આકર્ષાતો હોય, તેને અનુચુંબકીય કહેવાય. તો મુખ્ય ચુંબકીય ગુણધર્મની દ્રષ્ટિએ પદાર્થના બે પ્રકાર છે, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. અનુચુંબકીય એટલે એવા પદાર્થો કે જેના ઘટક કણોમાં ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય અને પ્રતિચુંબકીય એટલે એવા પદાર્થો જેના ઘટક કણના તમામ ઇલેક્ટ્રોન યુગ્મીકૃત હોય, જેમ કે મિત્રો NaCl, સોડિયમ ક્લોરાઇડ પ્રતિચુંબકીય છે. શા માટે? એના ઘટક કણ કોણ છે? સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન. તો જુઓ મિત્રો, સોડિયમ આયનની ઇલેક્ટ્રોન રચના બધા ઇલેક્ટ્રોન યુગ્મીકૃત, ક્લોરાઇડ આયનની ઇલેક્ટ્રોન રચના બધા ઇલેક્ટ્રોન યુગ્મીકૃત. ઓકે, પાણીનો અણુ પ્રતિચુંબકીય છે, કારણ કે પાણીના અણુમાં ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તે પણ યુગ્મીકૃત છે અને બંધકારક બે ઇલેક્ટ્રોન યુગ્મ તે પણ યુગ્મીકૃત છે. તમામ ઇલેક્ટ્રોન યુગ્મીકૃત છે. પણ યાદ કરો, O2 અણુ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે, જે આપણે ધોરણ 11 ના ચોથા પ્રકરણમાં જોયું હતું કે O2 અણુ ઓક્સિજન જેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, બીજો ઓક્સિજન જેની પણ બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તે બબ્બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો લુઈસ બિંદુ રચના અનુસાર તો આમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મીકૃત બતાય છે. તો O2 અણુ છે એ પ્રતિચુંબકીય હોવો જોઈએ, પરંતુ ના, O2 અણુ અનુચુંબકીય છે અને તે કયો સિદ્ધાંત સમજાવે છે? આણ્વીય કક્ષક સિદ્ધાંત. યાદ કરો, O2 અણુની આણ્વીય કક્ષકોમાં π*2px અને π*2py એટલે કે બંધ પ્રતિકારક પાઈ કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હતા, એટલે O2 અણુ અનુચુંબકીય હતો, એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રથી આકર્ષાતો હતો. તો તે આણ્વીય કક્ષક સિદ્ધાંત આપણને સમજાવતો હતો કે શા માટે O2 અણુ અનુચુંબકીય છે. લુઈસ બિંદુ રચના અનુસાર તો O2 અણુમાં બધા ઇલેક્ટ્રોન યુગ્મીકૃત જ બતાય છે, વાસ્તવમાં બધા યુગ્મીકૃત નથી, જે આણ્વીય કક્ષક સિદ્ધાંત દ્વારા આપણે સમજ્યા હતા, આણ્વીય કક્ષક ચિતારમાં. ઓકે, તો ચુંબકીય ગુણધર્મની દ્રષ્ટિએ પદાર્થના બે પ્રકાર, અનુચુંબકીય, પ્રતિચુંબકીય. હવે મિત્રો, તે સિવાયની વાત કરીએ તો ત્રીજા પ્રકારના જે પદાર્થ છે તે છે લોહ ચુંબકીય પદાર્થ. લોહ ચુંબકીય પદાર્થ, લોહ ચુંબકત્વ, જેને કહેવામાં આવે છે ફેરોમેગ્નેટિઝમ, ફેરોમેગ્નેટિક પદાર્થો. લોહ ચુંબકીય પદાર્થ, ફેરોમેગ્નેટિક પદાર્થ, લોહ ચુંબકત્વ, ફેરોમેગ્નેટિઝમ. ચોથા પ્રકારના છે પદાર્થો, તે છે પ્રતિલોહ ચુંબકીય, પ્રતિલોહ ચુંબકીય કહેતા એન્ટી ફેરોમેગ્નેટિઝમ, એન્ટી ફેરોમેગ્નેટિઝમ. પ્રતિલોહ ચુંબકત્વ એટલે એન્ટી ફેરોમેગ્નેટિઝમ ને પ્રતિલોહ ચુંબકીય એટલે એન્ટી ફેરોમેગ્નેટિક. અને પાંચમા પ્રકારના છે તે છે ફેરીમેગ્નેટિક. વાસ્તવમાં મિત્રો, એક બાબતની સ્પષ્ટતા કરી દઉં કે આ જે ત્રણ પ્રકાર છે ને એ ખરેખર તો અનુચુંબકીયના પેટા પ્રકાર છે, પરંતુ તેવી સ્પષ્ટતા આપણને કરી નથી. વાસ્તવમાં અનુચુંબકીય પદાર્થના પેટા પ્રકાર છે. શા કારણે એ હું તમને સમજાવું કે કોઈ પદાર્થ લોહચુંબકીય હોય, પ્રતિલોહચુંબકીય હોય કે ફેરીમેગ્નેટિક હોય, તેના માટે તે પદાર્થ અનુચુંબકીય હોવો જરૂરી છે, એટલે કે તે પદાર્થના ઘટક કણમાં ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવો જરૂરી છે. તેથી કરીને આ ત્રણ પ્રકાર તે અનુચુંબકીયના પેટા પ્રકાર થાય.
પણ હવે તમને તો એ જ ખબર નથી કે લોહચુંબકીય પદાર્થ એટલે શું, પ્રતિલોહચુંબકીય એટલે શું ને ફેરીમેગ્નેટિક એટલે શું. તો તે આપણે સમજીએ. વાસ્તવમાં આ ત્રણેય અણુચુંબકીય પદાર્થના જ પેટા પ્રકાર છે. તો જુઓ, સૌથી પહેલી વાત કરીએ આપણે કે કોઈ એક પદાર્થ છે, તેના ઘટક કણો ની એક સુવ્યવસ્થિત ગોઠવણ છે અને આ ઘટક કણો ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત ધરાવે છે. એટલે કે આ તમામ ઘટક કણ, પછી તે અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, આ તમામ ઘટક કણ ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત ધરાવતા હોવાના કારણે આ તમામ ઘટક કણ પોતે અણુચુંબકીય છે. ક્લિયર? પોતે અણુચુંબકીય છે. હવે માનો કે આ ઘટક કણ છે, તેમાં તમામ ઘટક કણ સમાન જ છે, તેમાં પર્ટિક્યુલર સંખ્યામાં દરેકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ધારો કે દરેકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તેવું માની લઈએ ઘડી. એક કરતા વધુ પણ હોઈ શકે, અને એક કરતા વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ચુંબકીય ક્ષેત્ર તરફ વધુ પ્રબળતાથી આકર્ષાશે. બહુ દેખીતી વસ્તુ છે. પણ માની લો કે અહીં આપણે એવું ધારીએ છીએ કે દરેક ઘટક કણ પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો દરેક ઘટક કણ પોતે એક ચુંબક હશે. કારણ કે આ અયુગ્મિત ઇલેક્ટ્રોનના જે ભ્રમણ છે તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા હોય છે. વીજભારિત કણો જે કક્ષકીય અને ધરાભ્રમણ કરતા હોય તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા હોય છે. તો દરેક ઘટક કણ પોતે જ એક ચુંબક છે. વાસ્તવમાં તે ઇલેક્ટ્રોન જ પોતે એક ચુંબક છે. હવે આવા ઘટક કણોનો એક સમૂહનો વિચાર કરીએ કે ભાઈ ચલો આટલો સમૂહ, આવા ઘટક કણનો એક સમૂહનો વિચાર કરીએ. માનો કે આટલો સમૂહ છે, તેમાં રહેલા દરેક ઘટક કણ પોતે અણુચુંબકીય છે, પોતે જ એક ચુંબક છે. પરંતુ આ જે સમૂહમાં રહેલા ઘટક કણો છે, તે ઘટક કણો, આ સમૂહ જેને હું હવે એક ગોળા તરીકે બતાવું છું, તે ઘટક કણો દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, તેની દિશા માનો કે કંઈક આવી હોય. પછી બીજો ઘટક કણોનો સમૂહનો વિચાર કરીએ તો તેના ચુંબકીય ક્ષેત્રની દિશા કદાચ કંઈક આવી હશે, કારણ કે બધા સમાન દિશામાં અભિવિન્યાસિત થયેલા નથી હોતા. તો આ જે ઘટક કણોનો સમૂહ છે તે સમૂહની કુલ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાની દિશા આપણે બતાવી છે. અને આ જે છે તેને ડોમેન કહેવાય, સૂક્ષ્મ ચુંબક. તે એક સૂક્ષ્મ ચુંબક છે. તો આ ઘટક કણોના સમૂહને સૂક્ષ્મ ચુંબક તરીકે અહીં ગણેલો છે. મિત્રો, એવું નથી કે આ સમૂહને જ સૂક્ષ્મ ચુંબક તરીકે ગણી શકો. એક ઘટકને પણ તમે સૂક્ષ્મ ચુંબક તરીકે ગણી શકો. એક ઘટક કણને પણ ડોમેન તરીકે ગણી શકો. ડોમેન એટલે એક સૂક્ષ્મ ચુંબક. એક ઘટક કણને પણ ડોમેન તરીકે કલ્પી શકો. અહીં આપણને આ સમૂહને ડોમેન તરીકે કલ્પવાની વાત કરી છે, તો તેમ પણ કહી શકાય. તો તેના જે ડોમેનના જે દિશા છે એ આ રીતે અભિવિન્યાસિત થયેલી છે. આની ચુંબકીય ક્ષેત્રની દિશા અલગ છે. એવી રીતે જુદા જુદા ડોમેનની જો ચર્ચા કરીએ આપણે, તો આવા અનેક ડોમેન હશે, અનેક સૂક્ષ્મ ચુંબકો, આવા ઘટક કણોનો સમૂહ બનતો હશે. અને તેના ચુંબકીય ક્ષેત્રની દિશાઓ જુદી જુદી દિશામાં અભિવિન્યાસિત થયેલા હોઈ શકે. યાદચ્છિક રીતે કોઈની દિશા આમ હોય, કોઈની આમ હોય, તો યાદચ્છિક રીતે ચુંબકીય ક્ષેત્ર જુદી જુદી દિશામાં અભિવિન્યાસિત થયેલું હોઈ શકે. બરાબર? હવે આ જે પ્રતિ ડોમેન છે એ પોતે ચુંબક છે, જેના ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા છે એ જુદી જુદી દિશામાં આ ડોમેન અભિવિન્યાસિત થયેલા હોય છે. પદાર્થ પોતે અણુચુંબકીય છે, કારણ કે દરેક ઘટક કણ પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે અણુચુંબકીય પદાર્થ તો છે જ. હવે આવા પદાર્થને કોઈ બાહ્ય ચુંબક
मानो के बाह्य चुंबकनो एन ध्रुव ने आ एस ध्रुव, कोई बाह्य चुंबक लगाडवामां आवे आवा पदार्थ साथे तो आ बधा ज डोमेन एक दिशामां अभिविन्यासित थई जाय, बधा ज डोमेन एक दिशामां अभिविन्यासित थई जाय। आ रीते अभिविन्यासित थई जाय, बधा ज डोमेन एक दिशामां अभिविन्यासित थई जाय मित्रों। एक ज दिशामां जे अस्तव्यस्त हता ते एक दिशामां अभिविन्यासित थई जाय। आ रीते एक ज दिशामां अभिविन्यासित थई जाय अने ज्यारे ते एक दिशामां अभिविन्यासित थई जशे त्यारे आ पदार्थ के जे हवे आ रीते अभिविन्यासित थई गया छे, जेना डोमेन एक ज दिशामां क्यारे अभिविन्यासित थई गया, बाह्य चुंबक लगाड्या बाद, त्यारे हवे आ पदार्थ पोते पण चुंबक बनी गयो हशे, पोते पण चुंबक बनी गयो हशे। अने हवे आ बाह्य चुंबक अहींथी दूर करी देवामां आवे तो पण आ जे डोमेन छे जे एक दिशामां अभिविन्यासित थया ते हवे एक ज दिशामां रहेशे, पाछा हता तेवा नहीं बनी जाय। तो आ प्रकारना पदार्थने कहेवाय लोह चुंबकीय पदार्थ, फेरोमेग्नेटिक पदार्थ। आने फेरोमेग्नेटिक पदार्थ कहेवाय मित्रों। के जे पदार्थना घटक कणो पोते अयुग्मित इलेक्ट्रॉन धरावता होय ओछामां ओछो एक अने जेना तमाम डोमेन समान दिशामां अभिविन्यासित थयेला होय तो ते पदार्थ पोते ज एक चुंबक बनी जतो होय छे, तेने कहेवाय लोह चुंबकीय पदार्थ, फेरोमेग्नेटिक पदार्थ। बीजा प्रकारना पदार्थ छे प्रतिलोह चुंबकीय एटले के एंटी फेरोमेग्नेटिक। एंटी फेरोमेग्नेटिक पदार्थ कोने कहेवाय तो के जेना डोमेन छे आवो ज पदार्थ के जेना घटक कणमां ओछामां ओछो एक इलेक्ट्रॉन अयुग्मित छे पण तेना डोमेन ए अस्तव्यस्त जुदी जुदी दिशामां अभिविन्यासित थयेला छे यादच्छिक रीते अने एवी रीते अभिविन्यासित थयेला छे के परिणामे दरेक डोमेन ना चुंबकीय क्षेत्रनो सदिश सरवाळो जो करो तो ते शून्य थाय छे। कहेवानो अर्थ छे के एकबीजानी असरने ते नष्ट करी देता होय छे। परिणामे आवा पदार्थो ते पोते चुंबक तरीके वर्ती शकता नथी। जो के तेना घटक कणो अनुचुंबकीय छे ज परंतु तेना डोमेन ए यादच्छिक रीते जुदी जुदी दिशामां अभिविन्यासित थयेला होय एकबीजानी असरने नष्ट करी देता होय छे अने तेना कारणे ते पदार्थो चुंबकीय क्षेत्र उत्पन्न करी शकता नथी सरवाळे। तेने कहेवाय प्रतिलोह चुंबकीय पदार्थ जेनुं उदाहरण छे मित्रों MnO मैंगनीज ऑक्साइड, मैंगनीज 2 ऑक्साइड जे प्रतिलोह चुंबकीय पदार्थ छे। तो बे वस्तुनी वात करी के बंने किस्सामां घटक कणो अयुग्मित इलेक्ट्रॉन धराववा ज जोईए एटले के ते अनुचुंबकीय तो होवा ज जोईए। हवे आ पदार्थना घटक कणो जे अनुचुंबकीय छे अने तेना डोमेन जो बधा एक दिशीय छे तो ते लोह चुंबक छे अने यादच्छिक रीते अस्तव्यस्त एवी रीते गोठवायेला छे के परिणामी असर बिलकुल नष्ट थई जाय छे चुंबकीय क्षेत्रनी तो ते प्रतिलोह चुंबकीय पदार्थ छे। हवे त्रीजું ते बे वच्चेनी अवस्था छे। आ बंने वच्चेनी अवस्था फेरीमेग्नेटिक। फेरीमेग्नेटिक एटले शुं? घटना आनी आ ज छे मित्रों, घटना आनी आ ज छे परंतु आ फेरीमेग्नेटिक पदार्थो छे के जेना घटक कणो ओछामां ओछो एक इलेक्ट्रॉन युग्मित धरावे छे ते अनुचुंबकीय तो छे ज अने तेना डोमेन पण जुदी जुदी दिशामां अभिविन्यासित थयेला छे अने जुदी जुदी दिशामां अभिविन्यासित थयेला होवा छतांय तेनी परिणामी असर एकदम नष्ट नथी थती। एनो अर्थ एवो थाय के समान दिशाना डोमेन वधु संख्याना हशे तो ज कोई चोक्कस दिशामां चुंबकीय चाकमात्रा उत्पन्न थती हशे। परिणामी चुंबकीय चाकमात्रानुं मूल्य शून्य तो नहीं ज थतुं होय। तो कहेवानो अर्थ छे के बधा ज डोमेन छे जुदी जुदी दिशामां अभिविन्यासित थयेला परंतु समान दिशाना डोमेननी संख्या वधु होवाना कारणे
પરિણામી અસર સાવ નષ્ટ નહીં થાય ચુંબકીય ક્ષેત્રની તેવા કિસ્સો જો તેવા પદાર્થો હોય તો તેને ફેરીમેગ્નેટિક પદાર્થો કહેવામાં આવે છે. તો હું એવું કહી શકું ને મિત્રો કે ફેરીમેગ્નેટિક પદાર્થ છે તે બાહ્ય ચુંબક પ્રત્યે લોહ ચુંબક કરતા નિર્બળતાથી આકર્ષાશે. કારણ કે લોહ ચુંબકમાં તો બધા જ સમાન દિશામાં અભિવિન્યાસિત થયેલા છે, જ્યારે ફેરીમેગ્નેટિકમાં સમાન દિશાના ડોમેનની સંખ્યા વધારે હોવાના કારણે પરિણામી અસર નષ્ટ નથી થતી ચુંબકીય ક્ષેત્રની. તો ફેરીમેગ્નેટિક ની ચુંબકીય પ્રબળતા તે લોહ ચુંબક કરતા ઘણી ઓછી હશે, જ્યારે પ્રતિલોહ ચુંબકની તો બિલકુલ નહીં હોય. આવા ફેરીમેગ્નેટિક પદાર્થો છે તે થોડું ઘણું ચુંબકત્વ ધરાવતા હોય છે, કારણ કે એક દિશાના ડોમેનની સંખ્યા પ્રમાણમાં વધારે હોય છે. હવે આવા ફેરીમેગ્નેટિક પદાર્થને તમે ગરમ કરો, પછાડો, ટીપો તો ડોમેન હવે એવી રીતે ગોઠવાશે કે પરિણામી અસર નષ્ટ થઈ જશે અને તે ફેરીમેગ્નેટિકમાંથી પ્રતિલોહ ચુંબકીય બની જશે. આવા પદાર્થો છે આયર્નનો ઓક્સાઇડ Fe3O4, પછી Mg Fe2O4 કે Zn Fe2O4. આ ફેરીમેગ્નેટિક પ્રકારના પદાર્થો છે. તો વાસ્તવમાં તો આ ત્રણેય ખરેખર તો અનુચુંબકીય પદાર્થના જ પેટા પ્રકાર કહેવાય. લોહ ચુંબક જેમાં તમામ ડોમેન એક જ દિશામાં અભિવિન્યાસિત થયેલા છે, પ્રતિલોહ ચુંબકીય પદાર્થ જુદી જુદી દિશામાં અભિવિન્યાસિત થયેલા છે અને પરિણામી અસર નષ્ટ થઈ જાય છે, જ્યારે ફેરીમેગ્નેટિકમાં પણ જુદી જુદી દિશામાં અભિવિન્યાસિત થયેલા છે બધા જ ડોમેન, પરંતુ એક જ દિશાના ડોમેનની સંખ્યા પ્રમાણમાં વધારે છે, તો તે ફેરીમેગ્નેટિક પદાર્થ કહેવાય. તેના ઉદાહરણો તમારે યાદ રાખવાના છે અને ખાસ તો કુલ 5 પ્રકારના પદાર્થો પ્રતિચુંબકીય, અનુચુંબકીય, લોહચુંબકીય, પ્રતિલોહ ચુંબકીય અને ફેરીમેગ્નેટિક. જો કે હમણાં કીધું તેમ આ 3 જે પ્રકાર છે તે ખરેખર અનુચુંબકીયના પેટા પ્રકાર ગણાય. તો અહીં આ પાઠની ચર્ચા આપણે પૂરી કરીએ છીએ.